અરે હું શું કહું, એક કામ હતું તારું. શું કામ હતું બોલો. એમ કહું છું કે તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું. તે તમે ક્યાં પહેલા ધોળા જ હતા. તું દાંત કાઢું છું, આના માટે કઈ દવા હોય તો કે મને. લગન તો થઈ ગયા, ધોળું થઈને શું કામ છે તમારે? અરે ભલે ને લગ્ન થઈ ગયા, હું દોડો તો એમાં તને શું તકલીફ છે? મને કઈ તકલીફ નહીં, પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો, તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો. તારા મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને, ખોટા ટોંટ ના મારે. જુઓ તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જુઓ. અને હા, તમે આવતા જતા રિયા ભાભીના ઘર આગળ હોર્ન કેમ મારો છો? અરે જા ભાઈ જા, મારે શું લેવા હોન મારવા પડે? શું જા ભાઈ જા? મેં તમને 10 વાર જોયા છે, તમે એમના ઘર આગળ આવતા જતા હોર્ન મારો છો ને એ. અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે. અલ્યા બાઇક ના હોર્ન ને ધોળા થવાના શું લેવા દેવા? કેમ બધું ભેગું કરે છે? અરે આ બધું ભેગું જ છે, મને નહીં દેખાતું? હોર્ન મારવા, ધોળું થવાનું ભૂત પડવું, બધી ખબર પડે છે મને. ચલો મારા હાથથી હોર્ન મારવાનું બંધ કરી દેવું છે, કોઈને વાગી જાય તો મારે શું કરવાનું? રિયા ભાભીના ઘર આગળ આવીને જ કોકને વાગી જશે, બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે, અને પાછું કોકને વાગી જશે તો? એ બધી ચર્ચા છોડ ને, તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને. કશું દવા લઈ આપવાની નથી, ભલે ડામરના ટુકડા થઈ જતા. હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા. બોસ હવે તો હોર્ન મારતા પકડાયો, હોર્ન મારવાના બંધ કરી દેવા પડશે. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ. હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાવ્યું છે. હું તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની? કેવું કરાવી મૂકી દીધું છે તમે તો. મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું, તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો, મને ક્યાં ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે. ખરેખર મારી ચોઈસ નહીં હારી ને, એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો, આ આખા કાળા કપડાં પહેરીને આવ્યા છો, જુઓ તમારી ચોઈસ. અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મૂકો ને તમારા ભાઈબંધની વાત, મને તો હસવું આવે છે. તમારા સિવાય કોઈએ આવા કપડાં પહેર્યા છે? બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો, પણ એક કઈ પ્રસંગમાં આવા કપડાં પહેરીને આવતા નહીં. આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ, હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા. એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો, અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો. આમાંય કાકડા જેવી હાલત થઈ ગઈ છે. કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો. કેમ કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગ્ન છે તો આપણે જવું પડશે ને, મેં કીધું નતું તમને? અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે, પછી આપણા ઘેર લગ્ન નહીં આવતા. તમારા ત્યાં લગ્ન આવશે ત્યારે શેઠિયો નહીં કાઢી મૂકો? મને બધી ખબર પડે છે, આ તમારા બધાના આવવાના બાના. મારા તારા ઘરના જોડે થોડી એવું છે, મારે તો આવું જ છે. મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે, અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો, અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે. વચ્ચે તાર ઘેર લગ્ન હતા હું નહોતો આવ્યો? હા આયા હતા ને, રીસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા, કોઈ જોડે વાતે નતા કરતા. અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે? અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ, એમને ઓળખ ના. તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું, એવું છે તમને? તને જે લાગવું હોય લાગે, પણ મારા હવે તને કંઈ કહેવું નહીં. અરે લાગવાની ક્યાં વાત છે, મને દેખાતું નહીં. જમી લે ને એટલે તરત જ વહેલા ઘેર જઈએ, વહેલા ઘેર જઈએ, ઘર બાકી જતું હોય ને એમ. સારું ભાઈ, હવે કાલે લગ્નમાં કેટલા વાગે જવાનું છે મને કહી દે એટલે વહેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો, 6 વાગે જવાનું છે. ભલે શેઠિયો નોકરીમાંથી કાઢી મૂકતો, કાલે આપણે લગ્નમાં જવાનું જ છે. હવે ફાવક ના ફાવક, મારે ગયા વગર છૂટકો નહીં. અલ્યા કેટલી વાર લગ્નમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય, અમારા બૈરાઓને તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે, અમારે 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય, આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમારે કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના, 2 નહીં 3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ. દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા મળતા, તમારા કપડા શોધ્યા, ઇસ્ત્રી કર્યા, તમારા કામે અમારે કરવાના, પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડાનું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા, નકર હું તો ગમે તે કપડાં પહેરીને તૈયાર થઈ જતો. હવે ફટાફટ તૈયાર થવાનું કર. હા થઈ જાઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ ત્રીજી વાર ચણિયા ચોળી પહેરી મેં એકની એક. ઓ બહુ ગજબ કહેવાય, ત્રીજી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે નહીં? હવે આજકાલની
આજકાલની છોકરીઓ એકના એક કપડાં 2 વાર ના પહેરે. અરે આ જબ્બો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો. 3000નો જબ્બો મેં 30 વાર પહેર્યો અને 13000ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો. તમને ક્યાં ફેશનની ખબર પડે છે તે સલાહ આપો છો? ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય? કોણ ધ્યાન રાખીને બેર્યું તમારું? અરે લેડીઝે તો બધું ધ્યાન રાખે. કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગ્નમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે લોકોને કપડાં બતાવવામાં તો મારા કપડાં ઉતરી જશે અને બધા વૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે. કોને શું પહેર્યું ને કેવું પહેર્યું. કપડાં ઉતરી જવાની કેમ વાત છે? તમને તો મારા જેવી મળે નહીં અને હું ક્યાં કપડાં ખર્ચો કરાવડાવું છું? અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારા સહેજે ખર્ચો નહીં કપડામાં. ખોટી હોશિયારી ના મારો. બીજી મળી હોત ને તો ખબર પડે છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી આવું જ થાત ને. અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડનો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય. નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે? ખબર પડે નહીં ના. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેકના બેકના ખોટા ખર્ચા કરવાના એના કરતાં 2 પૈસા કોકના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટનું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર 2 જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું, આપણે આવી રીતે જ કરશું. પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીનો બર્થડે આવે છે તો મારે ગિફ્ટ આપવાની છે એટલે મેં તમને પૂછ્યું. ઓહો, રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લેવાશે તમારાથી? હમણાં તો ના પડતા હતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને. આપણે તો મજા કરીશું. હા, મને બધી ખબર છે. ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના, મારે એવું કંઈ નહીં. આપણે જઈશું, ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના, રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવામાં આવ્યા વગર બેસી રહો છો. હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ, આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા. સાંભળો છો, હું શોપિંગ કરવા જાઉં છું, સાંજે ઘરે આવીશ. શેની શોપિંગ કરવા જઉં છું અત્યારે પાછી? એ તો હું શોપિંગ કરવા જાઉં છું, મારે જે જરૂર હશે એ વસ્તુ લાવીશ. લાવવાનું શું છે એ તો કે કંઈક તો નક્કી કર્યું હશે ને તે. મારે થોડો મેકઅપનું સામાન, ડ્રેસ, કટલરી લાવવાની છે. શું લેવા પૈસા ઉડાડતા હશો ખોટા? હું મારા પૈસાથી લાવું છું, એમાં ક્યાં તમારે બોલવાનું જ આવે છે? મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું. કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ? તમારે તમારા પગારમાંથી લઈ આપવું ના હોય તો કંઈ નહીં, પણ મને મારા પૈસાથી તો લેવા દો. દર મહિને મારો પગાર એ તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે. હા, એ તો આપવા જ પડે ને. મારા પૈસાથી થોડી ઘર ચલાવવાનું હોય. અને હા, કાલે શું છે તમને ખબર છે? કાલે શું છે? કાલે શનિવાર છે. કાલે આપણી મેરેજ એનિવર્સરી છે, એ પણ પહેલી. એટલું એ યાદ નહીં હોય ને તમને? અરે યાર, એનિવર્સરી એ ભૂલી ગયો હું. અરે તારા મને નહોતું કહેવાનું. અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી. હવે તે મને કહી દીધું, હવે શું સરપ્રાઈઝ આપવાની કે? અહીંયા ગાંડી લખેલું છે. ગાંડી સમજો છો મને? પોતે ભૂલી ગયા છો અને પાછા સરપ્રાઈઝની વાતો કરો છો. અરે ખરેખર મને યાદ હતું ભાઈ. મેં મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે. તો બર્થડે ઉપર શું થયું હતું? બર્થડે ભૂલી ગયા તમારી? મને બધા નાટક તમારા ખબર પડે છે. હું 12 મહિનાથી તમારા જોડે રહું છું, સારી રીતે ઓળખું છું તમને. હું એ ઓળખી જ ગયો છું ને, પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી.